ग्रंथ से पांचवा अधिकार अन्य मत निराकरण अंतर्गत घना टॉपिकों की चर्चा थी चुकी से। अद्वैत ब्रह्म मीमांसक एना पछी योग मीमांसा अने योग में पण भक्ति योग अने ज्ञान योग मीमांसा एना पछी अन्य मत द्वारा मोक्ष मार्ग संबंधी विचार एना पर मीमांसा अने छेल्ले हमणां गया व्याख्यान में इस्लाम मत मीमांसा। आवा अनेक प्रकारना जे अन्य मत से अन्य दर्शन से एनी मीमांसा अहींया करी अने एना पछी ए वस्तु स्वरूप थी विपरीत छे एनी सिद्धि करी अर्थात ए मतनुं खंडन कर्युं અને સાચા મત કયા છે એનું પણ મંડન કર્યું। પંડિતજીની આ જે આબેહૂબ શૈલી દ્વારા આપણા જ્ઞાનની જે સ્પષ્ટતા થઈ શકે છે એ પણ આપણને ખ્યાલમાં આવે છે। હવે આજે એક 125 નંબર પેજ નંબર 125 હવે જે ટોપિક ચાલુ થાય છે એમાં થોડી થોડી સૂક્ષ્મ ચર્ચાઓ આવશે અને એમાં જે अन्य मत निरूपित तत्व विचार मुख्य रूप से। હવે જે अन्य मत છે એમાં તત્વ સંબંધી જે એમની મીમાંસા છે ફિલોસોફી છે અને એ તત્વની જે ફિલોસોફી છે અને એના આધાર પર જે મોક્ષ માર્ગની ત્યાં કલ્પના અર્થાત વિધિ બતાવે છે એ બધી જ વિપરીત છે, જૂઠી છે। પહેલા તો પૂરી મીમાંસા કરશે અર્થાત એની ચર્ચા કરશે અને એના પછી સિદ્ધ કરશે કે આ બધું જૂઠું છે અને એના પછી બતાવશે કે આ સત્ય છે। અને એટલે આપણું જે પણ મનની અંદર એ સંબંધી પણ કોઈ કલ્પના ચાલતી હોય જ્યારે જ્યારે આ અધિકારનો આપણે પ્રારંભ કરતા હોઈએ છીએ અથવા કોઈ વચ્ચે ગેપ આવ્યા પછી ફરીથી જ્યારે ચર્ચા ચાલુ કરતા હોઈએ છીએ તો એક વાત જરૂર યાદ કરાવીએ છીએ કે અહીંયા જે અન્ય મત બધા જૂઠા છે તો એ કોઈ अन्य मतोनी कोई द्वेष करवा अर्थे नहीं। कुल मळीने समझવું છે કે આવો કોઈ મત માન્યતા આપણા પરિણામમાં ચાલતું હોય તો એને વાસ્તવમાં દૂર કરવું, એનો નાશ કરવો અને સત્ય મતનું મંડન કરવું એટલો જ અભિપ્રાય છે। કોઈ અન્ય બધા જૂઠા છે ને એમ કહીને કોઈ દ્વેષ વધારવાનો કોઈ પ્રયોજન નથી। ખાસ ખ્યાલ રાખો કેમ કે ચર્ચા તો આવવાની જ છે। अन्य મતો સંબંધી કોઈની કોઈ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિનો વિરોધ નથી કે કોઈ સંપ્રદાયની આ વાત નથી, કોઈ આવી માન્યતાઓ આપણા માનસિક જ્ઞાનમાં અથવા માન્યતામાં ચાલતી હોય તો એની મુખ્યતાથી આ બધી ચર્ચા કરવામાં આવે છે। જો अन्य मत निरूपित तत्व विचार वળી પેજ નંબર 125 હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિ વડે જુદા જુદા મત સ્થાપિત થયા છે તેમાં જે તત્વાદી માને છે તેનું નિરૂપણ કરીએ છીએ। કેવી શરૂઆત છે પંડિતપણાના બળથી કેમ કે કોઈ બી સંપ્રદાય હોય, કોઈ બી દર્શન અર્થાત ફિલોસોફી હોય એનો કોઈને કોઈ પ્રણેતા જરૂર હોય। ધ્યાન રાખો બરાબર છે। જેમ કે આપણે ત્યાં પણ જે તત્વની વાત છે સંક્ષિપ્ત રૂપથી બે તત્વ, મધ્યમ વિવક્ષાથી 7 તત્વ અને આમ વિશેષમાં 9 તત્વ અથવા 9 પદાર્થ। તો એના પ્રણેતા કોણ છે? તીર્થંકર પરમાત્મા આગમ। આપણે ત્યાં જે તત્વનું નિરૂપણ કરવામાં આવે છે એ કોઈ કાલ્પનિક નથી, કોઈ રાગી દ્વેષી જીવોના માધ્યમથી થયું છે એમ નથી, પરંતુ જે આપ્ત છે, વિતરાગી છે, સર્વજ્ઞ વિદ્વાન છે એમના દ્વારા આપણે
આ જૈન સંપ્રદાયમાં અથવા જૈન ધર્મમાં સત્તત્વનું નિરૂપણ થયેલું છે. એવી રીતે જે પણ સંપ્રદાય ચાલતા હોય જેવી તો બધી જગ્યાએ તે તત્વની વાત કરવા વાળો કોઈને કોઈ પ્રણેતા જરૂર હોય. તો અહીંયા કોણ પ્રણેતા કહ્યું છે? પંડિતપણાના બળથી. ત્યાં પણ કોઈ પંડિત અથવા કોઈ વિશેષજ્ઞ હોઈ શકે છે, હોય છે, પણ એમાં ત્યાં કોઈ આપ્ત છે કે કોઈ વિતરાગીઓએ કહ્યું છે, ભલે એમાં એ આપ્ત ઘટાવે, એને આપ્ત ભલે કહે, એમના શાસ્ત્રોને પણ ભલે આગમ કહે, પણ ખરેખર આગમ તો તીર્થંકર ભગવાનની વાણી એ જ આગમ છે. એનું નામ ભલે આપે, પણ ત્યાં કોઈને કોઈ પ્રણેતા હોય છે. જેમ કે હવે સાંખ્ય મતની ચર્ચા કરવી છે તો એનું પ્રણેતા કોણ છે? છટાણામાં આવે છે ને, કપિલ આદિ સુગત છે ને. બૌદ્ધનું જે પ્રણેતા કોણ છે? તો સુગત અથવા બુદ્ધ, જે બી કહેવાતું હોય. એ રીતે દરેક જગ્યાએ એ છે. જે આપણે આગળ યોગ મીમાંસા ભણી ગયા ને, યોગ મીમાંસા, તો યોગના બી પ્રણેતા, યદ્યપિ એ સાંખ્ય મતમાંથી છૂટું પડેલો એક મત છે. એક મતમાંથી અનેક મતો પેદા થાય છે, અનેક મત પોતપોતાના ચોકા ચલાવે છે. એવું બધું તમને બહુ મળશે. બની શકે કે કોઈ ભૂલ આપણે એવી ના કરતા હોય આપણામાં, એ પણ ધ્યાન રાખવું જોઈએ. તો જે ત્યાં સાંખ્ય મત છે એ સૈદ્ધાંતિક, એમને પોતાના સિદ્ધાંતો એક તય કર્યા, નક્કી કર્યા, અને એના આધાર ઉપર એ આખું મત ચાલે છે, અથવા એના આધાર ઉપર ધર્મની અને મોક્ષની કલ્પના કરે છે. એમાંથી એક જૂથ જુદું પડ્યું અને એમાંથી યોગ નીકળ્યું, યોગ ક્રિયા. એના પ્રણેતા છે પતંજલિ ઋષિ. પતંજલિ, એના આધારે પતંજલિના આધાર પરથી બાબા રામે અત્યારે જે ધંધો ચાલુ કરી દીધું છે ને, તો એ છે પતંજલિ ઋષિ થઈ ગયા એ વખતે. તો એમને યોગ ક્રિયા મુખ્ય કરી, અને યોગ ક્રિયા બહુ ચાલી ગઈ. કેમ કે એમાં ક્રિયા, જીવોને કંઈક ક્રિયા જોઈએ છે ને. આમ તો બધું જ જૂઠું છે, જે પણ છે ધર્મના નામે કરો તો જૂઠું છે. બાકી શારીરિક ક્રિયા સ્વસ્થતાના માટે જે નિમિત્તિક સંબંધો છે એમાં કોઈ ખોટી વાત નથી, પણ એમાં ઘણું બધું જોયું ને. એમાં ધર્મ કેવી રીતે ઘુસાડે છે ને, કેવી રીતે શ્વાસ રોકવાને ધ્યાન કહે છે, અને એમાં એમને આત્માનો સાક્ષાત્કાર બતાવે છે ને, કાંઈનો કાંઈ ઘુસાડે છે ને. એના માધ્યમથી કોઈ કશાયની મનતા હોય તો કોઈ વિદ્યા પણ સધાતી હોય છે, કોઈ પૃથ્વીત્વ આદિ જે બહારના હવા વાયુ આદિના માધ્યમથી કોઈ નિમિત્ત જ્ઞાન પણ થઈ જતું હોય છે. તો કોઈ યોગ સાધનાના અંતર્ગત કોઈ થોડુંક જાણી પણ લે, કશાયની મનતામાં જ્ઞાન ખુલી જાય, તો એને બહુ મિસયુઝ કરે છે, અને એને પોતાને વિશ્વનો જ્ઞાતા બતાવી અને લોકોને લૂંટે છે, લોકોની શ્રદ્ધાને લૂંટે છે. ઘણી બધી ચર્ચાઓ આગળ થઈ ચૂકી છે. આ તો થોડુંક સેમ્પલ બતાવ્યું જીતુભાઈ, આ બધી ચર્ચાઓ પહેલાં થઈ છે. અને હવે તો અહીંયા જે સાંખ્ય મતની ચર્ચા, એમાં શું કહ્યું કે કોઈ પંડિતપણાના બળથી કલ્પિત, બુદ્ધમાં બી સુગત નામ આપ્યું, સુગત એના પ્રણેતા એટલે બુદ્ધ. બૌદ્ધ મત જે છે ને એના એ લોકોના પ્રણેતા બુદ્ધ છે, પણ એને સુગત કહે છે. બરાબર. હવે પંડિતપણાના બળથી કલ્પિત શબ્દ કેવા નાખે છે? કલ્પિત યુક્તિ વડે. યુક્તિ તો આપે છે, પણ કેવી રીતે? કલ્પિત. જુદા જુદા મત સ્થાપિત થયા છે. મતલબ કે એ જે કલ્પિત મત છે એક પ્રકારથી એમાં અસંભવ છે, જે તો પણ લોકો બુદ્ધિશાળી જે દુનિયામાં કહેવાય છે એવા લોકો એના અનુયાયી હોય છે. ગજબની વસ્તુ. આપણે ત્યાં એક લક્ષણની ટોપિક ચાલતો હોય છે કે કોઈ બી લક્ષણ નિર્દોષ ક્યારે કહેવાય? કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોય એને નિર્દોષ લક્ષણ કહેવાય. અને અહીંયા જેવી બતાવશે યુક્તિ એ બધા અસંભવમાં લાગશે તમને. અને અસંભવ હોવા છતાં પણ જીવ એટલી બધી અંધશ્રદ્ધા ધરાવતો હોય છે ધર્મની બાબતમાં કે એ પછી એમાં એનો અનુયાયી થઈ જાય છે, અને એ પણ એ પ્રમાણે એ પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, અને અંતમાં કોઈ ચીજ હાસિલ થતી નથી. અને અંતમાં એ પરિભ્રમણ કરે છે, ઘડિત મિથ્યાત્વમાંથી ગ્રસિત થઈ અને આત્માનું હિત જે છે એનાથી ચૂકી જાય છે, અહિત કરી નાખે છે. ધર્મના નામે લૌકિક કાર્યો, જે ખાવા પીવાની જે નિમિત્તિક સંબંધો છે એની સાથે કોઈ સંબંધ નથી. માનો કે જે ડૉક્ટરની દવા છે અને શરીરનો જે રોગ છે એની વચ્ચે નિમિત્તિક સંબંધો માની અને જે પ્રવૃત્તિ ચાલે છે એ તો સમજમાં આવે, પણ એને ધર્મમાં ઘટિત કરી નાખે, ડૉક્ટરને ગોળ માની લે, ભગવાન માની લે,
અને પછી જે વિકૃતિઓ ચાલુ થાય છે એના નામે, અને એ આપણને ખ્યાલમાં છે કેવી વિકૃતિઓ પછી ચાલુ થાય છે લોકમાં, ખ્યાલ આવે કેવી માન્યતાઓ ચાલે છે ને કેવું બધું ગેરલાભ થતા હોય છે. તો ઘણી બધી વસ્તુ આમાં આપણને ક્લેરિટી મળે છે. જો હવે સાંખ્ય મત નિરાકરણ, સાંખ્ય મતનું નામ શું છે? સાંખ્ય. એ બી એક ફિલોસોફી મળે છે, એક પરિભાષા મળે છે સાંખ્ય મતની, કે આ મતનું નામ સાંખ્ય કેમ રાખે? ખ્યાલ ઘણી બધી બાબતો છે ભાઈ એમાં. જે કોઈને ખ્યાલ હોય તો યોગેશજીને જાણો ને, ભાવેશભાઈ, ડૉક્ટર યોગેશજી, એને એક બુક લખી છે કે જૈન ધર્મમાં બંધ મોક્ષનું સ્વરૂપ, જૈન ધર્મમાં બંધ મોક્ષનું સ્વરૂપ, અને એમાં બધા જ મતોનું એટલા ખુલાસા કર્યા છે કે અન્ય જગ્યાએ બંધ મોક્ષનું શું માને છે અને આપણે ત્યાં બંધ મોક્ષની શું માને છે, અને કર્મ થિયરીથી લઈને છેક અધ્યાત્મ થિયરી સુધી, છેક અંતમાં આવે ને સમયસારમાં જે બધા જ મતોનું ખંડન કુંકુમદેવે કોઈ ડાયરેક્ટ અકલંકદેવે જે ખંડન કર્યું છે ને એ તાકાતથી આચાર્ય કુંકુમદેવે ત્યાં બુદ્ધિ નથી લગાવી, પણ એમને જે આધ્યાત્મિક ગ્રંથો જે રચ્યા છે એના માધ્યમથી બધા જ જે ખોટા મતો જેનું ખંડન થઈ જાય છે. અને એમાં વચ્ચે વચ્ચે ટીકાઓમાં આચાર્ય અમૃતચંદ્રદેવી સારું બી કરે છે કે અહીંયા સાંખ્ય મતનું ખંડન છે, અહીંયા બૌદ્ધ મતનું ખંડન છે, ફલાણા મતનું ખંડન છે, એને વચ્ચે આવે પણ છે. અને આ બધું બી ન્યાયના વિષયો, ન્યાય દર્શન બી બહુ મોટો વિષય છે. થોડું આપણને આમાં ખબર પડશે. હવે બધા ન્યાય દર્શન સંબંધી જે ભૂલ છે એ ભૂલોની અહીંયા વાત ચાલુ થવા વાળી છે. એને તો ત્યાં બહુ વિશેષ ચર્ચાઓ છે, કોઈને રુચિ હોય તો એ ગ્રંથ લાવીને વાંચવો જોઈએ. બહુ વિશેષ મહેનત કરી છે વ્યક્તિ. આપણે ત્યાં આકલંકદેવે એ વખતે બહુ જબરજસ્ત આનો ત્યાગવાદ અને અનેકાંત સંબંધી જે બી આપણે જૈનો પર પ્રહાર થયા, જે બી આપણી મજાક ઉડાવવામાં આવતી હતી અનેકાંતના નામે, એનો બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો છે, સ્પષ્ટતાથી, અને બહુ ખુલાસા કર્યા છે. આજે નય આદિ જે નય પ્રમાણ એ બધા વિષયો છે, ન્યાયના વિષયો, અને એમાં તત્વ અલગ ચીજ છે, સિદ્ધાંત અલગ ચીજ છે, અને ન્યાય અલગ ચીજ છે, અને આગમ અલગ ચીજ છે. ઘણી બધી પરિભાષાઓ છે, આપણે એમાં ત્યાં ડીપમાં નથી જવું, પણ આ રીતે છે. આગમ પદ્ધતિ અલગ, અધ્યાત્મ પદ્ધતિ અલગ, અને એને સમજવા માટેની ન્યાય પદ્ધતિ અલગ, અને એ બધી ચીજો એમાં આવે છે. સિદ્ધાંત ગ્રંથો અલગ. આમાં સાંખ્ય નામ કેમ પડ્યું કે આ મત એવો છે ને કે એ એક પ્રકારથી સૌથી વધારે તત્વોની સંખ્યા હોય તો સાંખ્ય મતમાં છે. સાંખ્ય મત 25 તત્વો કહે છે, અને 25 તત્વો એક ખાલી એટલા બધા તત્વોની ચર્ચા ખાલી સાંખ્ય મતમાં છે. એટલે ઘણી સંખ્યા તત્વની માનતા હોવાના કારણે આ મતને એક સાંખ્ય મત નામ આપવામાં આવ્યું છે. મૂળ તો તત્વ બે જ કહ્યા પાછા ત્યાં બી. બે કયા તત્વ ખબર છે કોઈને? કોઈ અભ્યાસ હે? નહીં. સાંખ્ય મતમાં એક પ્રકૃતિ અને એક પુરુષ. પુરુષ એટલે આત્મા. હવે એ લોકો પુરુષ કોને કહે છે, શું છે? અને જે પ્રકૃતિ, એમાં 24 તત્વો તો પ્રકૃતિના બતાવે, અને એક તત્વ બતાવ્યું એ આત્માનું બતાવ્યું. અને આત્મા એ અનંત નથી માનતા, એક જ આત્મા માને છે. જે અદ્વૈત બ્રહ્માંડ આવી ગયું ને બધું, દેખો ઈશ્વર કરતા છે અને એક જ ઈશ્વર છે એવું માનવા વાળા તો લગભગ 99 મત છે. એટલે નાસ્તિક મત છોડીને બધા મત છે, અને જૈન મત છોડીને, આપણો જૈન શાસન છોડીને. એક નાસ્તિક મત ઈશ્વરને નથી માનતો, અને એક જૈન શાસન ઈશ્વરને કરતા નથી માનતો. ઈશ્વર તો છે, એને કરતા નથી માનતો. બાકી જેટલા બી મત છે એ લોકોમાં એક કોમન શું છે? કોમન ફેક્ટર છે કે ઈશ્વર કરતા. એ રીતે પછી ભલે કોઈ શિવ નામ આપે, કોઈ બુદ્ધ નામ આપે, કોઈ પોતાનો પ્રણેતાને એમાં હે ને એ પ્રમાણે પૈગંબરને અવતાર કરી દે, બ્રહ્માનો ખુદાનો. એ રીતે કોઈનું કોઈ કાંઈ બધી ખોટી બાબતો ઘણું ચાલતી હોય છે. એને આ બધું વિશ્લેષણ સમજવા જેવું છે. જેટલું જરૂરી છે એટલું તો હું તમને જરૂરી એમાં જ્ઞાન કરાવીશ. બાકી આનો ઘણો વિસ્તાર છે, પણ આપણને જેટલું જાણવું જોઈએ એટલું જાણવું જોઈએ. ગુરુદેવના પ્રવચનમાં આજે લખ્યું હતું, વાંચતો હતું સવારે, કે આપણને અન્ય જગ્યા, અન્ય મતોમાં શું ચાલે છે એની ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે? કેમ કે આપણે એનાથી બચવું છે. કોઈ રીતે આપણને ગણતરીમાં કોઈ મત આપણામાં ચાલતો હોય અને એનું પોષણ થતું હોય તો આપણને એનું બી આપણને સામાન્ય ખ્યાલ તો હોવો જોઈએ.
ભલે એનો વિશેષ આપણને નોલેજ ના હોય તો અલગ વાત છે, પણ મૂળભૂત મુદ્દાઓનો આપણને પકડી હોવું જોઈએ. કેમ કે આ તો તમને એવું લાગે કે સમસ્યાનો બી તો આવે છે, બીજી ગાથા આ બીજી ગાથાઓમાં આ મતનું ખંડન આ મતનું ખંડન, તો ભાઈ મતનું ખંડન શું કામ? મિથ્યાત્વનું જ ખંડન, તો એ બધા મિથ્યાત્વના જ પ્રકાર છે, એ બધા મિથ્યાત્વના જ ભેદ છે. કોઈની કોઈ રીતે મિથ્યાત્વ ચાલતું હોય અને એ તો એટલું મીઠું લાગતું હોય હે ને, એટલું આમ, પણ જ્યારે એનો વિચાર કરીએ તો એમ લાગે કે આ તો ભયંકર વાતો છે. વગર વિચારે બધું સારું લાગે. આમ એમ લાગે કેવું સરસ એમના ત્યાં નિરૂપણ છે, એક જ્યોતિ છે ને જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ. આપણને તો આમ એવું સુંદર લાગે, પણ જ્યારે અમે ગઈ વખતે ખોલ્યું હતું કે જ્યોતિમાં જ્યોતિ મળવું એટલે શું, કે એ જ્યોતિ કેવડી જળ, અને એમાં આત્મા મોક્ષ જાય એટલે એમાં વિલીન થઈ જાય, એટલે એનો ભાવ સમજીને પણ મોક્ષ થવું છે એને, અથવા જળ બનીને. હવે તું વિચાર કરે તો કે એ જ્યોતિ શું કામની, દૂર કરો. ખ્યાલ આવ્યો? ત્યારે આપણે વિચારીએ તો એ ખબર પડે કે આ તો બહુ ખતરનાક વાત છે. પણ માન લો કે એક ભક્તિના મ્યુઝિકના પેકિંગમાં આપવામાં આવે તો કેટલું સરસ લાગે. જ્યોતિ છે જ્યોતિ મિલે એને, અને મુક્તિ થઈ ગઈ તો આપણે એમ મસ્ત લાગે, મીઠું મીઠું લાગે. પણ જ્યારે એનો ખુલ્લો વિચાર કરીએ ને એમ લાગે કે આ તો ઝેર છે, એને આ તો ભ્રમ છે. તો એ વસ્તુ સમજવું જોઈએ. આ રીતે છે જુઓ. અને 25 તત્વો બી એ લોકો જે ઉભા કર્યા છે કાલ્પનિક, કેટલાક નામ કોમન આવશે, પણ એ સંબંધી એ તત્વ સંબંધી એની જે પરિભાષા છે, એ તત્વ સંબંધી જે એમનું સ્વરૂપ સંબંધી એમની સોચ છે એ બહુ ખોટી છે હે ને. એ તત્વો તો કેટલાક તો નામ તો કોમન આવવાના જ છે ને. એમને ત્યાં બી જ્ઞાન તત્વ, બુદ્ધિ તત્વ, પણ એ બુદ્ધિ હમણાં કહેશે થોડી વારમાં બતાવવાનું છે. અહંકારમાંથી બુદ્ધિ પેદા થાય છે. હવે એવી જાતિની કે આપણને અસંભવ લાગે, એને અસંભવ દોષ છે, તો બી આપણને એ તત્વ અર્થાત એ લક્ષણ લોકો માને છે, અને મોટા મોટા જૂથમાં માને છે. અને એમાં બધા જો લોકમાં જે બુદ્ધિશાળી કહેવાતા હોય ને એવા લોકો એમાં પડ્યા છે. તો આપણને એમ લાગે કે એને બુદ્ધિશાળી કેવી રીતે કહેવાય. બહુ 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 રોચક પ્રકરણ છે. જો 25 ગણાવું પહેલા તો સાંખ્ય મત 25 તત્વ માને છે, તે અહીં કહીએ છીએ. તો પહેલા તો 3 ગુણ રજૂ કરે. પહેલા થઈ ચૂક્યું છે 3 ગુણ. ક્યાં આવ્યા તો બતાવજો કોઈ યાદ કરીને. પહેલા હું નામ બોલું છું. સત્વ, રજ અને તમ. હે ને, આવ્યું હતું ને? રાજસ, તામસ અને સાત્વિક 3 તત્વો ક્યાંથી આવ્યા હતા ખબર? બ્રહ્મથી નહીં, બ્રહ્મની માયામાંથી. બ્રહ્મની માયામાંથી નહીં, એને શું કહ્યું? અદ્વૈત જે બ્રહ્મ છે, અદ્વૈત જે છે એની માયા હોય છે, અને એ માયાના આ 3 ગુણો હોય છે. અને આ ગુણ બતાવ્યા કે જે વાસ્તવમાં દોષ છે, અથવા આત્માની પર્યાયમાં થવા વાળી કર્મ પ્રકૃતિના નિમિત્તથી આ ખોટા પરિણામ છે. અને પછી એ 3 માંથી કોણ પેદા થાય છે? બ્રહ્મ, વિષ્ણુ, મહેશ. થોડી પહેલા પડી ગયા 103 નંબરના પેજ ઉપર છે, વાંચી લીધું બરાબર છે. તો એમાંથી પાછા બ્રહ્મ, વિષ્ણુ, મહેશ, અને એ પાછા લોકની અંદર આદર્શ, અને એ પછી જે બધા જે લીલાઓ કરે, અને એમાંથી પાછા એમના અવતારો થાય. કૃષ્ણ અને રામને અવતાર માને, વિષ્ણુનો, અને કૃષ્ણને અવતાર માને, અને જે બધી લીલાઓ કરે, અને એ લીલા કરે એને શું કહે? એ લોકો ધર્મ કહે. હે નહીં, એ તો અદ્વૈત બ્રહ્મ નામનો એક આત્મા છે, એની માયા લખ્યું છે, જો વાંચો 103. એની જે એક માયા હોય, આ બધી માયા છે એની, જગત એની માયા છે. જગત શૂન્ય છે એના માટે, તો આપણે કંઈ છીએ જ નહીં એના માટે. તો માન્ય છે તો એ બ્રહ્મા તો બ્રહ્મા નામ સાંભળી એમ લાગે કે કોઈ હશે, કોઈ વિશેષ પાવર, સુપર પાવર, એને માનવું જોઈએ, બનવું જોઈએ. કોણ છે બ્રહ્મા? કાલ્પનિક છે, કશું નથી. ખ્યાલ આવે? બ્રહ્મા નામની કોઈ ચીજ જ નથી. પંડિતજીએ તો સ્પષ્ટતા કરી દીધી. પછી એ લોકો એનું જે સ્વરૂપ કહે છે સર્વવ્યાપી, અને એને એ રીતે જે કહ્યું તો કેટલી બધી એમાં વાતો કરી, અને કેટલી ખંડન કર્યું. ત્યાં બહુ ચાલી ગયું છે, આપણે ત્યાં રિપીટ નથી કરતું, પણ યાદ કર્યું છું. જો સાંખ્ય મતમાં 25 તત્વ માને છે, તે અહીં કહીએ છીએ. સત્વ, રજ અને તમ, એ 3 શું છે? ગુણ છે કે દોષ છે? ગુણ છે. એ લોકોમાં તો ગુણ છે. હવે એક ગુણની પરિભાષાઓ આપી છે કે સત્વ વડે પ્રસાદ થાય છે. ખ્યાલ આવે ને? સત્વ વડે શું થાય છે? પ્રસાદ. પ્રસાદનું શું અર્થ કરે છે? પ્રસન્નતા. હે ને? એક છે પ્રસાદ, એક છે પ્રાસાદ. પ્રાસાદનું શું અર્થ થાય? મકાન, ભવન. હે ને? ભવન છે ને, પ્રાસાદ. પ્રાસાદનો અર્થ થાય ભવન. પ્રસાદનો અર્થ શું થાય છે? પ્રસન્નતા.
આપણને બી શું પ્રસાદ મળ્યો, આજે શું છે પ્રસાદમાં, અને આપણે ત્યાં પ્રસાદનું શું નામ આપી દીધું, હે ને, પ્રભાવના. પ્રભાવના નામે આપણે થોડીક ચૂકી જઈએ. ભાઈ કાર્ય તો એ જ કરવા, પણ નામ બદલી નાખવા એટલે થોડુંક સારું લાગે ને પછી આપી દઈએ. અને પછી પ્રભાવનામાં બી અભક્ષ આપવા લાગે, ચોકલેટ્સ, કે જો જે ગવર્મેન્ટ બી કહે છે કે આમાં હે ને શું છે, બીફ, ચરબી. બિચારા પેલા ટીચરો આપણા ઓલા પાઠશાળામાં ભણાવીને થાકે કે આ ચોકલેટ અભક્ષ છે, ને નીચે આવીને પછી આપણે બધા શું આપીએ એને, ચોકલેટ પ્રભાવનામાં આપીએ. ચંદ્રકાંત ક્યાં પછી મેળ ખાય. પહેલા કમસે કમ જ્યાં શીખવાનું છે ને ત્યાં તો એ વસ્તુનું આપણને પ્રમાણિકતા અને હોવું જોઈએ. ઘરે તો લેતા જ હોય છે છોકરાઓ તો, પણ અહીંયા એકવાર તો એ સોફ્ટ થાય ને કે નહીં આ તો અભક્ષ છે, આ તો આની અંદર જીવ હિંસા છે, અને આટલા જીવોની હિંસા કરીને આપણે જીવનો સ્વાદ લેવો ઠીક નથી. તો એક વખત અહીંયા નાખીએ, અહીંયા અમે બધા વિદ્વાનો એના મગજમાં નાખ કરીએ, અને બધી નીચે જઈને બધા ચોકલેટો આપી દે 5 સ્ટાર કે જે બી અત્યારે ખબર નથી કઈ ચાલે. તો એ બધી ડેરી ઉદ્યોગ સૌથી વધારે હિંસક ઉદ્યોગ છે. એ રીતે ભાઈ જો વિચાર કરવા જેવો છે ને. ક્યાં આવે છે સત્વ? સત્વ એટલે પ્રસન્નતા, હે ને, સાત્વિકતા. સાત્વિકતા જે હોય ને, સાત્વિકતા શું છે લીધું ત્યાં બી સત્વ હોય. સત્વ સાત્વિકતા કે જે માન લો કે જેનો જે બાહ્યમાં શુભ ભાવ હોય છે ને, કે આમ ભક્તિ ને શીલ ને વ્રત ને જેને સજ્જનતા સમજી લો. જે સજ્જનતા છે ને, તો કોઈ વ્યક્તિની સજ્જનતા જોઈને આપણને શું થાય છે, પ્રસન્નતા થાય છે. તો એ આપણે ત્યાં પણ છે, આપણે ત્યાં પ્રસાદ બીજી રીતે પણ કહ્યું છે. આધ્યાત્મિક પ્રસાદ શું કહ્યું છે ખબર છે તમને કોઈ? એને કે ભગવાન અર્થાત તો પંચપરમેષ્ટિઓ ના પૂજનથી, પંચપરમેષ્ટિઓની ભક્તિથી રત્નત્રય રૂપી પ્રસાદ મળે છે. અને આવું લખ્યું ત્યાં જે આ બધા ન્યાયના ગ્રંથોમાં તર્ક આપવા માટે. તો હવે તમે એક બાજુ તો એમ કહો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં, અને તમે એમ કહો છો કે પંચપરમેષ્ટિઓ આપણને રત્નત્રય રૂપી પ્રસાદ આપે છે. તો પછી એને કહ્યું કે તું એનો અર્થ સમજ. એનો અર્થ શું છે સમજ, કે જે એમને રત્નત્રયને ધારણ કર્યું છે, અને ધારણ કરીને એનું જે સ્વરૂપ આપણે સમજીએ છીએ, તો આપણું મન પ્રસન્ન થાય છે કે મારો બી સંસારનો અંત છે. તો એ પ્રસન્નતાને પ્રસાદ કહ્યું. ખેલા તો એને પ્રસાદ કહ્યું. પ્રસાદ કહ્યું. એ રીતે પ્રસાદ છે. બાકી કોઈ આપણને રત્નત્રય અથવા સમ્યક દર્શન કોઈ આપી દે ગુરુ, એમ નથી. તો સ્વરૂપ બતાવે છે, અને સ્વયં એ પ્રમાણે પરિણમ્યા છે. અને એમનું સ્વરૂપ સમજીને જાણીને મન બહુ આપણું એને પ્રફુલ્લિત થાય છે, રોમાંચિત થાય છે. આવા બધા શબ્દો રોમાંચિત થાય છે. તો એ કોઈ અતિન્દ્રિય આનંદ નથી, પણ આપણને અંદરમાં એવી જાતિનો ભાવ પેદા થાય છે કે અરે આ તો મારું સ્વરૂપ છે ને, હું પણ કરી શકું છું ને, હું પણ મારો સંસાર બી હવે ખતમ થવા વાળો છે. તો અંદરમાં એને રાહત અનુભવે છે. ખ્યાલ? તો એ વખતે એને એક ખરેખર પ્રસાદ કહેવાય, સમયસાનો પ્રસાદ, હે ને, આ પ્રસાદ છે. એને બાહ્ય પ્રભાવના કહેવાય છે. તો એ બાહ્ય પ્રભાવના ક્યારે થાય? પછી એનું એ રીતનું જીવન થઈ જાય બહારમાં અહિંસા પરનું ધર્મ, અને અંદરમાં રાગદ્વેષની ભાવની પ્રવૃત્તિ ચાલે, તો અંદરની રિયલ પ્રભાવના એને બહારમાં એ પ્રમાણે નિમિત્ત બનવા વાળી પ્રભાવના, એ રીતે પ્રભાવના છે. પણ પછી શું છે કે આપણને હિન્દુ આજે બધી પૂજાઓ ભાવેશભાઈ બધું ચીજું છે ને, કે બહુ હિન્દુનું જે કાલ લીધું હતું ને લાસ્ટમાં, કે મુસ્લિમ ઇસ્લામ મત વાળી સંખ્યા વધતી જાય છે, હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે, અને હિન્દુઓમાં પણ જૈનોની તો ઘટતી જાય છે. તો આપણે બધા પ્રભાવિત થઈએ છીએ એમની પ્રક્રિયાઓથી. આ બહારમાં જોઈએ ને ગણપતિ વિસર્જન, આ તે નાચ નવરાત્રિ, આ તે, તો પછી એની જે છાપ રહે છે ને, તો એને અલગ પેકિંગમાં અલગ શબ્દો અને ભક્તિઓ બદલીને એ પ્રવૃત્તિ આપણે અહીંયા આપણા ફિલ્ડમાં ઘુસાડીએ છીએ. અને એમ કહીએ છીએ કે એટલે યુવા જનરેશન એટલે આકર્ષિત થાય, યુવા જનરેશન એટલે આકર્ષિત થાય. અરે તું ઝેર આપીને શું કામ આકર્ષિત કરે? હે ને, એક જણ આવે તો ચાલશે, પણ સત્યના માર્ગે આવવું જોઈએ. ના નહીં તો પછી છોકરાઓ આવે ને એનો કે આવે એટલે એને ગમે એવું કરવું, એને ગમે એવું બોલવું. એને ગુરુદેવશ્રીનું જો પેલા શ્રાવક ધર્મ પ્રકાશમાં વાંચજો, હે ને, એવડો લગ્ન કરીને આવે છે મળવા, તો શું લખ્યું છે કે ભાઈ એને તું મળવા આવ્યો છે, તું અહીંયા સમજવા આવ્યો છે, લગ્ન કરીને આવ્યો છે, ને કાલે તો એને ફરવા જવું છે.
એમની ભાષામાં લખ્યું છે. તો કહ્યું કે તને અમે જે કહીશું બ્રહ્મચર્યની વાત એને તને નહીં ગમે હે ને, પણ અમે શું કરીએ, વાત તો વાત સત્ય છે. પણ એવું નથી કે બધી તને ગમે એવી વાત કરવા લાગીએ કે એવું નથી. એ વાત સમજવા જેવી છે ભાઈ. હું તો મુખ્ય તો મારે એના પર વધારે વિચાર કરવો છે, આપણી કોઈ દોષ આપણામાં ન ઘૂસી જાય સરસતાથી ધાર દઈને. એટલે મેં આ થોડો આનો વિસ્તાર બી કરતો હોઉં છું. બાકી આ તો બધું ફટાફટ વાંચનમાં લઈ શકાય છે. બરાબર છે? સ્પીડમાં જવું જોઈએ સંકિત. બરાબર. જો સત્વ એટલે સાત્વિકતા ખ્યાલ આવે, એક સજ્જનતા, પછી રજ અને ત્યાં કસાય લીધું છે. ત્યાં સત એટલે કસાયની મનતા, સત્વ એટલે રાજમાં કદાચ ક્રોધ લીધું છે, તમમાં ક્રોધ લીધું છે, અને રજમાં માન લીધું છે. માન કસાય લીધી છે. તે અલગ અલગ પ્રકારની કરી. પછી એમાંથી દેવો ઉત્પન્ન થાય છે. અહીંયા રજ એટલે શું લીધું છે? રજોગુણ વડે ચિત્તની ચંચળતા થાય છે. અને રાજસ્વી, રજ એટલે રાજસ્વી, જે રાજસ્વી જે સત્તા હતી એમાં એ રજગુણ કહે છે. એવી જે જીવમાં યુગ્યતા હોય છે, તો એનાથી શું રહે છે? ચંચળતા. આને શું કહે છે? ગુણ. અને આપણે ત્યાં શું કહે છે આને? પ્રકૃતિજન્ય, કર્મજન્ય. પ્રકૃતિ એટલે આપણે ત્યાં કર્મજન્ય, સ્વભાવને ભૂલીને આત્માની પર્યાયમાં થતા દોષ છે કે જે ટાળવાથી આત્મા ભગવાન બને છે. અને અહીંયા એ લોકોમાં તત્વમાં સ્થાપના કરી. કેટલું અંતર છે ખ્યાલ? આસમાન જમીન બધા દ્રષ્ટિ તો આખી જુદી જ છે. જુઓ પછી ત્રીજું શું? તમો ગુણ વડે મૂળતા થાય છે. તમો ગુણમાં મૂળતા લીધી છે પરિભાષામાં. તમો ગુણ એટલે દુર્જનતા, સત્વનું બરાબર વિરોધી, દુર્જનતા, દુષ્ટતા. હવે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. આ છે નહીં લક્ષણ, આના આ શું કહે છે? લક્ષણ. અને શું નામ આપીને? ગુણ નામ આપીને. તો આગળ શું કહે છે જુઓ, એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ છે. બોલો પેલા કેટલા? 3 ગુણ કયા પ્રકાશભાઈ? કયા ગુણ કયા? સત્વ, રજ અને તમ. પછી શું કહ્યું? એ શું છે? પ્રકૃતિ છે. પ્રકૃતિ છે કે વિકૃતિ છે? ખ્યાલ? આ પ્રકૃતિના ભેદમાં લીધું એમને 25 વેદોમાં. 25 ના 24 પ્રકૃતિના, એક પુરુષ. 24 માં 3 ગુણ લીધા, પછી એને પ્રકૃતિ કહી. હે? ખરેખર તો આપણામાં કર્મને પ્રકૃતિ કહે છે, એ લોકો નેચરને પ્રકૃતિ કહે છે. ખ્યાલ? આપણે ત્યાં પ્રકૃતિ કોને કહે છે? કેટલી પ્રકૃતિ છે કર્મની? 148. મૂળ 8 અને ઉત્તર ભેદ શું છે? બધું શું છે? પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ. તો આપણે ત્યાં કર્મ વ્યવસ્થા છે ને, એમાં પ્રકૃતિ નામ આવે છે. કોઈ સ્વભાવની પ્રકૃતિ નથી કહેતા, પણ એક પ્રકૃતિનો એ બી એક અર્થ લોકમાં થતો હોય છે કે સ્વભાવ. તો એ લોકો સ્વભાવમાં નાખી આ ચીજો, નેચર. બરાબર. હવે જુઓ કેટલી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ છે. હવે તેનાથી શું ઉપજે છે? એમાંથી બુદ્ધિ, એક બુદ્ધિ તત્વ મૂક્યું પાછું. હવે બુદ્ધિને શું કહે છે? તેનું જ નામ મહત્વ છે, એટલે મહાતત્વ. કે 3 ગુણ એ પ્રકૃતિ છે, પાછું એમાંથી બુદ્ધિ ઉપજે છે અને મહાતત્વ છે. અને હવે પાછું જુઓ ક્યાંથી ક્યાં તેનાથી અહંકાર ઉપજે છે. અહંકારને દોષ નથી માનતા એ લોકો, અહંકારને ગુણ માને છે. અહંકાર, હવે અહંકારમાંથી શું શું ઉપજે છે આપણું દિમાગ કામ ના કરે. હવે જો અહંકારથી 16 માત્રા થાય છે. હવે ગણી નાખજો 25. હવે 16 માત્રા કઈ? જીતુભાઈ વાંચો, બહુ જબરજસ્ત છે. 5 જ્ઞાન ઇન્દ્રિય થાય છે. શામાંથી? અહંકાર. આપણે ત્યાં અહંકાર થાય તો જ્ઞાન શું થઈ જાય? મિથ્યા થઈ જાય. બુદ્ધિ કેવી થઈ જાય? કુંઠિત થઈ જાય. આ લોકો કહે છે અહંકારમાંથી 16 માત્રા થાય છે અને 16 માત્રામાં 5 જ્ઞાન ઇન્દ્રિય. બરાબર છે? કઈ? સ્પર્શના, રસના, ઘ્રાણ, ચક્ષુ અને સ્ત્રોત. હવે આપણે બી 5 ઇન્દ્રિયો કહ્યું હોય, 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાન કહ્યું હોય, તો આપણે એમ થાય કે થોડું થોડું તો મેળ પડે છે આ, હે ને? આમ તો બધું એક જ છે ને. પછી આપણે આવી જઈએ બુદ્ધિ, આપણી બી બુદ્ધિ શું થઈ જાય છે? ભાઈ એ લોકો 5 જે ઇન્દ્રિય કહી છે ક્યાંથી ઉપજે છે? એ જ્ઞાન ઇન્દ્રિય જે કહી છે એ લોકો એ કોઈ આત્મામાંથી ઉપજે છે એમ નહીં. જ્ઞાન બી એક તત્વ છે અને અહંકારમાંથી પેદા થયું જ્ઞાન. છૂટું કોઈ દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થા જ નથી એમને ત્યાં. અને જ્યાં જોરદાર જૈન શાસનમાં દ્રવ્ય ગુણ પર્યાય દુનિયાની અંદર એ સમજી જાય તો કહે છે કે એને કોઈ જગ્યાએ દુઃખનું કારણ તો આમે નહોતું, પણ લાગતું તો એ બી નહીં લાગે.
હા, એ તો કેટલું જોરદાર ઉપકાર છે જ્ઞાનીઓનો, અને છતાં આ જીવ ખબર નહીં સુખી થવાના ઉપાયો ક્યાંથી ક્યાં. થોડું ઘણું એને એમ ગમે કે આ તો સારું છે, અને આપણે તો અકળતા રહીએ ને બહાર પ્રકૃતિમાં બધું ચાલ્યા રાખે. એવું છે આ લોકોનું સાંખ્યમાં તો ધીરે ધીરે ખુલશે એનું અંદરની એની જે આપત્તિ શું આવે છે એ બધી બહુ જોરદાર છે. હવે 16 કયા કયા કહે સંકેત? 5 જ્ઞાનેન્દ્રિય થાય. કઈ? સ્પર્શના, રસના, ગ્રાણ, ચક્ષુ અને શ્રોત. પછી એક મનને અલગથી લીધેલા છે, તથા એક મન થાય છે એ અલગથી. પછી 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય સાંભળ્યું કોઈ દિવસ? દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય તો આપણે ત્યાં સમજ્યા હતા. કર્મેન્દ્રિય, કર્મેન્દ્રિયમાં શું નામ આપ્યું છે ખબર છે? શરીરના જે ઓર્ગન્સ છે ને, પાર્ટ, અને એમાં બી 5 જ ગણાય છે. કેટલા? કર્મેન્દ્રિય શરીરના જે અંગો દ્વારા કામ લેવામાં આવે ને એને કર્મેન્દ્રિય કહે. આપણે એમને ખબર નહીં હોય કે આ તો 21મી સદી વાળા અંદરથી કિડની શોધશે ને અંદરથી નળીઓ શોધશે ને, અત્યારે લે તો પછી એ બધી કર્મેન્દ્રિયમાં આવે. ખરેખર તો હાર્ટ કામ કરે છે, કિડની કામ કરે છે, આ બધી જે શરીરના જે ઓર્ગન્સ બરાબર બોલ્યું, જે બધા જે એના પાર્ટ જે છે ને એને કર્મેન્દ્રિયમાં લીધું. જો શું લીધું? વચન, પગ, હાથ, ગુદા અને લિંગ. આ 5 જ છે. આગળ લખ્યું છે તોડમાં, પંડિત તોડમાં એવો જવાબ આપ્યો છે કે તું કર્મેન્દ્રિય 5 કહ્યું એ તો મનુષ્ય ગતિના આધારે કહ્યું, તો પછી બાકીની ગતિઓ વાળા પૂંછડા વાળા ક્યાં ગયા? તો એ લોકોનું જે પૂંછડા ને બધા એવી એનાથી બી બહુ કામ લે છે પૂંછડાથી. એ લખ્યું છે એમને તો કે તારી વાત તો તારામાં જ જૂઠી પડે છે, કોઈ રીતે બેસતી જ નથી. એને તારું બધું એ બધું લખ્યું છે. જોરદાર તોડ આપ્યો જે પંડિત ટોડરમલજી આખું મોક્ષ માર્ગનું સ્વરૂપ લખવા વાળા જીવ 5મા અધિકારમાં અન્યમત નિરાકરણમાં આટલા ખુલાસા, અને એમની કર્ણાનુયોગ સંબંધી સતેજ બુદ્ધિ, એને કોઈ અનુયોગ એવો એમનાથી અછૂતો નથી કે એમને ખબર ના હોય. હું ગજબના વિદ્વાન પંડિત એટલે એટલા એને ગુરુદેવશ્રી ખુશ થઈ જાય પંડિત ટોડરમલજીનું નામ લઈને. એને ઘણું કહે કે દિગંબર જૈનના સંતો તો સંતો, મુનિઓની તો શું વાત કરવી, પણ પંડિતોનું પણ કહેવું પડે. આજે પંડિતોના નવા નામ ના લે, જૂના જયચંદજી છાબડા, પંડિત ટોડરમલજી એવા નામ જ્ઞાનીઓ થઈ ગયા. આપણે કોણે લખી છે? પંડિત દોલતરામ, કવિ બનારસ, આ બધા નામ. ખૂબ ખૂબ આનંદ આવે. વચન, પગ, હાથ, ગુદા અને લિંગ, આ 5 શું છે? તન્માત્રા થાય છે. આ બધી તન્માત્રા નહીં, આ બધું તો શું થયા? કર્મેન્દ્રિય. તન્માત્રામાં બીજું લેવું છે એમને. 5 કર્મેન્દ્રિય, કર્મે કે જેના દ્વારા જીવ કાર્ય કરે છે, એના દ્વારા શું કરે? પગ દ્વારા શું થાય? આપણે ચાલીએ એ રીતે. વળી 5 તન્માત્રા થાય છે. તન્માત્રામાં શું કીધું? જો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ તો પૂતગલના ગુણ છે, પણ એને અલગથી માત્રામાં. આમને દ્રવ્યની ખબર નથી. આ એમ છે કે પ્રકૃતિમાં આ બધા ગુણો છૂટા છવાયા રહે છે, પછી એમાં કોઈ આત્મા જોઈન્ટ થઈ જાય છે અને એમાં પ્રકૃતિમાં વિકાર થાય છે, અને આત્મામાં તો કંઈ નથી થતું પાછું. શુદ્ધાત્માની વાત નથી, શુદ્ધાત્મા તો ખબર જ નથી. એમનો જે અદ્વૈત બ્રહ્મ છે ને, અદ્વૈત બ્રહ્મમાં કાંઈ નહીં, પણ એ બંને જ્યારે સાથે મળે છે એટલે પ્રકૃતિમાં જ બધું થાય છે. અને પેલો અદ્વૈત બ્રહ્મ એમનો જે ભગવાન છે ને, એમનો જે એ તો બસ એ તો એક જ અદ્વૈત બ્રહ્મ, સુપર પાવર, એમાં તો કંઈ જ ના થાય એવું માને છે. જોરદાર. આ બધી કોની બુદ્ધિ આવી ચાલી હશે ને ક્યાંથી ચાલી હશે? અને કે નવા એક મત ખોલે ને એક મત હે ને. આ તો જો એકાંત થઈ જાય ને, કોઈ એક મતને આપણે તે સ્યાદવાદ અનેકાંત છે ને, એટલે ના આધાર પર બધા જવાબો છે. પણ સ્યાદવાદ અનેકાંત તો કોઈને પૂછે ને, કોઈ અધ્યાત્મ ભાઈ આજકાલ જીતુભાઈ એવું બને છે કે અધ્યાત્મનો બહુ અભ્યાસ કરે, પછી એને પૂછે કે તને સ્યાદવાદ અનેકાંતની ખબર છે? એટલે કે સર કે ના, એ શું છે? તો મને એમ લાગે કે અધ્યાત્મમાં શું કરતો હશે, એકાંત સિવાય મિથ્યાકાંત સિવાય શું કરતો હશે? અને મિથ્યાકાંત કરીને પછી કોઈને કોઈ આભાસમાં રહે, અને પછી એ આભાસમાં લોકોને ગમે એટલે એનું એક જૂથ બની જાય, એટલે કે આખું કોઈ કરમપુર, ધરમપુર, બરમપુર બની જાય પાછો. પેલા એક ભગવાન બીજું એક થતું જાય. આખું બહુ ચાલે છે આજે. આ છેતરાતા નહીં બી ગયા. અને એક નવા ભગવાન આવી ગયા છે ને, રાકેશજી, બહુ જ ખોટું છે, ગાદીથી કહું છું, તદ્દન જૂઠું છે. હા, એ દાદા ભગવાન ને આ નથી બધું વર્તમાન શ્રી મંદિર તીર્થંકર બતાવી દીધા. જૂઠું છે. પેલા કે નહીં, શરૂઆતમાં મેં બી એકવાર દાદા ભગવાનની બુકો પકડી લીધી હતી,
પછી ખ્યાલ આવ્યું કે આ તો સિમંદર ભગવાન થઈને આવ્યા છે અત્યારે તો જૂઠું છે. એ દિવસે રદ્દીમાં વેચી નાખ્યું બધું. શરૂઆતની વાત છે. બહુ બહુ તપાસ કર્યા પછી આ ધર્મ પર આપણે આપણું એને નિર્ણય લીધો છે. એવું નથી કે એમ જ છે. વિચાર કરી બહુ જૂઠું છે. થોડી ઘણી બધી વાતો આપણી સીલ લગાવી દે, ગુરુદેવનું નામ લઈ દે, કુંકુમદેવનું નામ લઈ દે, શ્રીમદજીનું નામ લઈ દે અને બધી ખોટી વાતો ચલાવે છે. કાંઈ ઠેકાણું નથી. અને કોઈ જે વ્યક્તિ જાય, જે માન્યતા વાળો, એને ખુશ કરવું એનું નામ ધર્મ. આવીને આ તો પછી કયો મત બાકી રહ્યો? આ બધા મતમાં એવું છે કે જ્ઞાન બહારથી આવ્યું ને, આ પ્રકૃતિમાં એક એવું તત્વ છે અહંકાર, તો એ અહંકારમાંથી જ્ઞાન તત્વ આવ્યું. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય ને 1 મન, અહીંયા સુધી તો પહોંચે જ નહીં આપણે. બહુ બહુ ભાઈ એમ લાગે છેતરાવું નહીં. એને હવે કોઈ શોધ કરવાની બાકી નથી. હવે તો એમાં મચલવાની વાત. હવે શું સિદ્ધ કરવું છે ભાઈ? ક્યાં જઈને હવે તમે કોને નક્કી કરાવો? નક્કી થયું છે બસ, હવે બસ બહુ થઈ ગયું. માધ્યમ જે કોઈ બી બન્યું હોય હે ને, ગુરુદેવશ્રી બન્યા તો ગુરુદેવશ્રી, આપણે સત્ય વાત મળી તો હવે તો આપણે કામ કરવાનું છે. વાત શું હે ને? પછી કામથી મહત્વ રાખવું, કામથી મતલબ રાખવો, પછી હાવેરથી મતલબ નહીં રાખવો. શું કહ્યું? ના ખ્યાલ આવે એટલે બધી કામ કરી લેવું શાંતિથી. અને બધી હે ને આપણું કામ કરીને સિદ્ધાલયમાં તો કોઈ નામ ભેદ છે નહીં કે આ મહાવીર વાળા સિદ્ધ, આદિનાથ વાળા સિદ્ધ, એવું તો કોઈ ભેદ છે નહીં. તો ફરક પડવાનો નથી એટલે અત્યારથી જ નક્કી કરી લેવું એમ છે. આગળ જો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. શું કીધું? એ 5 તન માત્રા. ગણતા જજો બધા થઈ જશે 24. પછી એવું જુઓ હવે કેટલી ખોટી વાતો કરે છે. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી અને સ્પર્શથી પવન, શબ્દથી આકાશ. એ પ્રમાણે થયા. આકાશ કોણે બનાવ્યું? અનાદિ અનંત છે. આકાશ કોણે બનાવ્યું? શબ્દમાંથી આકાશ. અગ્નિ, જ્યાં જ્યાં અગ્નિ, તમારે પેલી ગેસ પર અગ્નિ આવે, ક્યાંથી આવે છે? હવે રૂપ ગુણ છે, પ્રકૃતિમાં ફરે છે આખા, અને એમાં જ્યાં જ્યાં તમે ગેસ પ્રગટાવો એટલે રૂપમાંથી અગ્નિ આવે. એકદમ હોપલેસ છે કે નહીં? તો પણ ચાલે છે, બહુ ચાલે. અને પછી આ 5 કયા તત્વ કહેવાય? પેલા કયા તત્વ કહે છે? એ પંચભૂત, પંચમહાભૂત. અને એમાંથી ભૂત નીકળે, એમાંથી પછી શું નીકળે? આત્મા નીકળે. ક્યાંથી ક્યાં જોડે છે. અને પછી એના અહીંયા મોજ મજા કરી લે અને પાછું એમાં સમાઈ જાય. કોઈ કર્મનો હિસાબ નહીં, એમાં કોઈ આતંકવાદ દાખલા બોમ્બ ફોડ્યા એનું કોઈ ફલ નહીં, હે ને? અને આપણે આટલી ભક્તિ કરી એનું કોઈ ફલ નહીં. પાછા આપણે એમાં સમાઈ જઈએ. ભક્તિ શું કામ કરવી? એ જ તો સમજાવે છે કે તમે શું કામ પડ્યા છો? ખાઈ પીને મજા કરો, પછી પાછા આમાં તો સમાઈ જવાનું છે. એ જ તો લોજિક આપે છે લોકો. એ લોજિક જે કોઈ કર્મ ખોટા કરી રહ્યો છે કે સારા કે જે બી શુદ્ધ, એનું કોઈ ફલ નહીં, એનું કોઈ આગળ કશું નહીં, કોઈ ગણિત નહીં, હે ને? તો પછી આ વિવિધતા દેખાય છે, અહીંયા અલગ અલગ ભોગવી રહ્યા છે પૂર્વના. એ શું છે? જન્મથી, ચલો હજુ તો એને પગ નથી માંડ્યો કંઈ. અને કોઈ બાળકને જન્મથી વાલમાં હોલ છે ને, કોઈ બાળકને આ છે ને, કોઈ બાળકને આ છે. તો એ ડિફરન્સીસ કેમ કરે છે પ્રકૃતિ? શું છે એનું લોજિક? નક્કી કરો ભાઈ. બહુ કોઈ જગ્યાએ છેતરાતા નહીં, ખ્યાલ આવે ને? તો શુદ્ધાત્મા શબ્દમાં રહેશે અને કાર્યમાં આ બધું રહેશે. વિચાર કર્યો. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી, સ્પર્શથી પવન, શબ્દથી આકાશ. એ પ્રમાણે થયા કહે છે. એટલે કેટલા થયા? એ રીતે 24 તત્વ. 24 તત્વ તો પ્રકૃતિ સ્વરૂપ. અને એનાથી ભિન્ન, હવે સાંભળજો, પુરુષની બી કેવી વ્યાખ્યા કરી છે. એનાથી ભિન્ન નિર્ગુણ. પેલા તો નિર્ગુણ કહ્યું હે ને, અને પાછું કરતા ભોગતા. નિર્ગુણ બી છે ને કરતા ભોગતા પણ છે. એવો એક પુરુષ છે, એક જ છે, એક પુરુષ. આત્મા કેટલા છે? અનંત. એ લોકો કેટલા માને છે? એક. તો આપણે કોણ છીએ? પ્રકૃતિના અંશ કે આત્મા એના અંશ? કોઈ સ્પષ્ટતા નથી. એમની પાસે જવાબ નથી. એવું નહીં કે એમની પાસે જઈને પૂછો, એ લોકોના જે મેન નેતાઓ હોય, જે ગુરુ હોય, હે ને, કુલગુરુ કે જેવી, કશી ખબર નથી.
પુરુષ એટલે આત્મા ને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આપણે ગજગંતા બહુ વિસ્તારથી ચર્ચાઓ થઈ હતી હે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પુરુષાર્થનો શું અર્થ કર્યો ભાવેશભાઈ? પુરુષ વત્તા અર્થ, જે પોતાના જ્ઞાન દર્શનમાં ચયન કરે એનું નામ પુરુષ. અર્થ એટલે પ્રયોજન. તો એ જે ચયન કરે એ જ્ઞાન હું છું એવી પ્રયોજનની સિદ્ધિ કરે એનું નામ પુરુષાર્થ. આટલું જ છે. હવે નક્કી કરવા કોની પાસે જવાનું? ખ્યાલ આવ્યો કે નહીં? અરે જેનું નક્કી કરવું એની પાસે જઈને કરવાનું કે બીજાની પાસે જઈને? નહીં, પણ સમજવા માટે તો માર્ગદર્શન તો મળી ગયું છે ને. હવે કોની પાસે જવાનું? ખ્યાલ આવ્યો પ્રકાશ? બહુ સિમ્પલ છે આ. ભગવાન કહે કે મારી સામે બેસી રહીશ તો ભગવાન નહીં બને. ખ્યાલ આવ્યો? અને બીજે જઈશ તો ભગવાન નહીં બને. તો બાકી શું રહ્યું? તો કે તારી પાસે જા. ગજબ છે. કેટલો નિષેધ. ઘણી વાર એવું લાગે ભાવેશભાઈ આપણે ત્યાં જે નિરૂપણ છે ને તો એમ લાગે કે ભાઈ તો દુકાન મકાનથી ભિન્ન, શરીરથી ભિન્ન, હે ને દેવશાસ્ત્ર ગુરુથી ભિન્ન, એ બધું ખ્યાલ આવે. પછી કે શુભ અશુભ પર્યાયથી ભિન્ન, પછી કે શુદ્ધ પર્યાયથી ભિન્ન, પછી કે ગુણભેદથી ભિન્ન. તો પછી બાકી શું રહ્યું? તો કે બાકી જે રહ્યું એ પૂર્ણ આત્મા રહ્યો. ઘણી વખત એમ થાય કે પછી કશું હાથમાં તો રહ્યું નહીં. તમે દુકાને છોડાવી, મંદિરે છોડાયું, ખ્યાલ આવ્યો કે શુદ્ધ પર્યાય બી તમે હટાવવાની વાત કરો દ્રષ્ટિમાં, તો કે શું રહ્યું? તો કે જે નિરાકુલ તત્વ જે રહ્યું ને, જેના પછી કોઈ બી જગ્યાએ કોઈ ગુલામી નથી, એવો જે સ્વભાવ છે એ પરિપૂર્ણ સ્વભાવ રહ્યો. એ જોવામાં આવે તો આ બધું હોવા છતાં એ જ્ઞેય છે. બધું એનું આવશે જે 15 ભાવ, 5 ભાવ, 25 ભાવ, જે બી જેને જે હોય એમાં જે બધી લીલાઓ દેખાશે. તો લીલાઓ તો એ પાત્ર જાતા દૃષ્ટા રૂપે તો ડ્રામા છે, નાટક છે. તો એનાથી ભિન્ન નિર્ગુણ કરતા ભોગતા પુરુષ એક છે. 25 તત્વ ખ્યાલ આવે કે 7 ભણાવો ને આ છોડો ચંદ્રકાંતભાઈ, 7 તત્વ ખોલો આપણે તો આપણું પેટ. જો એ પ્રમાણે હવે એની જે 25 તત્વ જે કહે એ ખોટી વાત છે, મિથ્યા છે, જૂઠ છે, એ બધા પેરેગ્રાફ હવે ચાલશે. બરાબર છે? એ બધું જૂઠું સિદ્ધ કરશે. એ પ્રમાણે 25 તત્વ કહે છે, પણ એ કલ્પિત છે. એમ નથી એમ કહીને જતા ના રહે પંડિતજી. કારણ બતાવે, રીઝન આપે, લોજિક આપે. કારણ કે જે રાજસાદી ગુણ આશ્રય વિના કેવી રીતે હોય? તું જે ગુણ કહે છે રજ તમ હે ને, અને જે બી કહ્યું સત્વ, તો એકલા ગુણ હોઈ શકે? એ ગુણ તો આત્માના આશ્રય, તો દ્રવ્યના આશ્રય ગુણ હોય. ગુણ જે હોય તો એનો કોઈ સ્વામી તો હોય કે ના હોય? તો તું કહે છે કે એનું કોઈ સ્વામી છે જ નહીં, અને એ બસ જ્ઞાન ફર્યા કરે છે, અને પછી કોઈમાં જોઈન્ટ થઈ જાય, ટેમ્પરરી ચેતન થઈ જાય, અને વળી પાછું એ તો જ્ઞાન ગુણ તો જુદો રહે, તો પેલું પાછું જડ થઈ જાય. તો કે એવું બધું છે. એક જ્ઞાન ગુણ આ રીતે કરે, અને આ બધું સંચાલક કોણ છે? એ તો બેઠું જ છે, પરમ ધર્મ. એ રીતે છે એ લોકોની બધી ગડબડ છે. જુઓ, રાજસાદી ગુણ આશ્રય વિના કેવી રીતે હોય? જો આપણે ત્યાં કેટલું સરસ છે. કોઈ બી ચીજ તમે, હું તમને પૂછું જીતુભાઈ કે મિથ્યાત્વ શું છે, તો તમે શું કહેશો? કે મિથ્યાત્વ પરે આવે છે. તો કોની? તો કે શ્રદ્ધા ગુણની વિકારી પરે આવે છે. તો કે શ્રદ્ધા ગુણ કોનો? તો કે જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની વિકારી પરે આવે છે. વિશ્વની અંદર કોઈ બી ચીજ લો તો દ્રવ્ય ગુણ પરે સિવાય બીજું કાંઈ નથી. અગર જો આ સમજમાં આવી જાય તો કોઈ પદાર્થ સાથે આ રીતે માનવાની કોઈ જરૂર જ નથી. કેટલું જોરદાર. અને એ જ શ્રદ્ધા ગુણ હે ને, એ જ ભેદ જ્ઞાનના બલથી હે ને સમ્યક રૂપે પરિણમીને સમ્યક રૂપે થઈ જાય, અને એ જ પર્યાય એ દ્રવ્યના આશ્રય પરમાત્મા બની જાય છે. બસ આ તો જીવની કહાની છે. કયા જીવની કહાની છે? હર જીવની આ કહાની. ખ્યાલ? હવે આપણને કેવું લાગે કે હા, અને કોઈ તમને એમ કહી દે કે તું આનાથી બંધાયેલો છે, તું આ છે, તું અંશ છે, આપણને તો જાણે આપણું અસ્તિત્વ જ ના લાગે. તો કે એ કેવી રીતે માનવામાં આવે? માને છે લોકો જે કંઈ છે તું જ છે, તું હી તું, મેં હું, એ તો ખબર જ નથી. બહુ ખતરનાક ચાલે છે વાતો. જો હવે તેનો આશ્રય તો ચેતન દ્રવ્ય જ સંભવે છે. એટલે શું? આજે રાજસી અને તામસી અને જે સાત્વિક
જે વિધિ કરી એનો આશ્રય કોણ છે? એ તો આપણે ત્યાં ચેતન દ્રવ્યની વિકારી પર્યાયો છે, હે ને? ચેતન દ્રવ્યની વિકારી પર્યાય છે ને બધી, તો એના આશ્રય થાય છે. અને તમે તો એક સ્વતંત્ર તત્વ એને ગુણ કહો છો ને પછી એમાંથી જ્ઞાન આવે, અહંકાર આવે ને જ્ઞાન આવે ને. હવે જુઓ બહુ જોરદાર, વળી એનાથી બુદ્ધિ થઈ કહે છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, હે ને? તો જ્ઞાન, બુદ્ધિ કહો કે જ્ઞાન કહો કે મન કહો, એક જ વસ્તુ છે. તો જ્ઞાન ક્યાં હોય? તો જ્ઞાન ધારી કોઈ પદાર્થમાંથી જ્ઞાન આવે. આ જે વિકૃતિમાંથી જ્ઞાન કેવી રીતે આવે? બેસે છે વાત. જો કોઈ જ્ઞાન ગુણધારી પદાર્થમાં જે થતી દેખાય છે, હે ને? બરાબર છે. આમાં બુદ્ધિ હોય, આમાં બુદ્ધિ હોય. તાજમહેલમાં બુદ્ધિ હોય. તાજમહેલને એવું ફીલ થતું હશે કે હું 7મી અજાયબી, 7મી કે પહેલી જે ભાઈ અજાયબી હોય, 7 અજાયબીમાંથી એક અજાયબી છું, હે ને? એવું એને ફીલ હોય. એનું લક્ષ્ય કરીને કોઈ ગાંઠ પણ કોઈ વ્યક્તિ કરી શકે, જીવ, પરંતુ એ ના કરી શકે. ન એનામાં જ્ઞાન છે, ન એનામાં વિજ્ઞાનની શક્તિ છે, હે ને? એટલે ન એનામાં કોઈ અજ્ઞાનનો પ્રસંગ છે કે ન એને સુખ દુઃખનો અવસર છે. કોને? તાજમહેલ. તો કોને છે? તાજમહેલના જોનારાને. અને તાજમહેલના જોનારાને કોઈ દિવસ દુઃખ હોય? અને તાજમહેલ જોનારો છે, એ જોનારો છે, એ ન અનુભવ કરે અને એમાં એકત્વ બુદ્ધિ હમ ધારે કે સુંદર છે, ઈષ્ટ છે, એ દુઃખી થાય. તો તાજમહેલથી થયું કે જ્ઞાનથી થયું દુઃખી? ન તાજમહેલથી દુઃખી થયો, ન જ્ઞાનથી દુઃખી થયો, તો દુઃખી શાનાથી થયો? અહંકારથી. અને એ અહંકારમાંથી બુદ્ધિ આવે છે, એવી ખોટી બુદ્ધિ તું કહે છે. ખ્યાલ આવે કે નહીં? આપણે ત્યાં તો અહંકાર આવે તો મિથ્યા જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? ભાઈ કેટલું લોજિકલ છે આપણે તત્વાભ્યાસ. ભાઈ બહુ કોઈ એવું પુણ્યનો ઉદય કોઈ ઘણીવાર હું 2-4 દિવસથી મને કહેવાનો ભાવ આવે દરેક પ્રવૃત્તિમાં વારંવાર, એને કે આનાથી વધારે પુણ્યનો ઉદય શું હોઈ શકે? હરેશભાઈ, આનાથી વધારે, હે ને, મોક્ષ જવા માટે, સુખી થવા માટે આનાથી વિશેષ પુણ્યનો ઉદય કોઈ છે જ નહીં. આ લાસ્ટ છે. ખ્યાલ આવે કે નહીં? હવે કામ ન કરે તો કે તારો દોષ છે. સમજો ભાઈ. વળી એનાથી બુદ્ધિ થઈ કહે છે, પણ બુદ્ધિ તો જ્ઞાન, નામ તો જ્ઞાનનું જ છે. કોઈ જ્ઞાન ગુણધારી પદાર્થમાં થતી દેખાય છે, તો એનાથી જ્ઞાન થયું કેમ મનના? એનાથી એટલે આ ખોટા ગુણોથી, વિકૃતિથી. અહીં કોઈ કહે કે બુદ્ધિ જુદી છે અને જ્ઞાન જુદું છે, હે ને? હવે કોઈ એવું કહે તો મન તો આગળ 16 માત્રામાં કહ્યું, હે? અને આગળ મનમાં તો એને તે જ સિદ્ધિ કરી છે કે મન તો ભાવ, મન તો જ્ઞાન છે. આગળ સિદ્ધિ કરી દે ને. તથા જ્ઞાન જુદું કહેશો તો બુદ્ધિ કોનું નામ કરાવશો? તો પછી બુદ્ધિ કોને કહેવી? જ્ઞાનની પરિભાષા આપો અને બુદ્ધિની પરિભાષા આપો. તો કે એ તો મનમાં સમાહિત થઈ જાય છે. 16 માત્રામાં તે જ્ઞાન તો કહ્યું જ છે, અને જ્ઞાન તો અહંકારમાંથી પેદા થયું કહે છે. અને જ્ઞાન તો કોઈ જ્ઞાન ગુણધારી હોય એમાંથી જ્ઞાન કે બુદ્ધિ તો આવે. એટલું તો એકદમ સહેજ જીવને ખબર પડે છે. જો વળી તેનાથી અહંકાર થયો કહ્યો. હવે પર વસ્તુમાં હું કરું છું એવું માનવાનું નામ અહંકાર છે. બરાબર છે? હવે હું આ પર વસ્તુ મારી છે, હું એનો કરતા છું એવું જે અહંકાર કરે, એ અહંકાર તો એમાંથી તો જ્ઞાન પેદા ન થાય, એમાંથી તો અજ્ઞાન પેદા થાય, હે ને? અને જ્ઞાનમાંથી તો અહંકાર ક્યાંથી થાય, અથવા અહંકારમાંથી જ્ઞાન ક્યાંથી થાય? કેમ કે જ્ઞાન તો સાક્ષીભૂતપણે જાણવાથી જાણવાનું સ્વરૂપ છે, જો લખ્યું છે. પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી. આનો શું અર્થ ખબર ભાવેશભાઈ? જ્ઞાનથી કોઈ દિવસ અહંકાર થતો નથી. હેલા, અહંકાર અલગ ચીજ છે, જ્ઞાન અલગ ચીજ છે. હા, અહંકાર જ્ઞાનમાં જણાય ખરું, અથવા જ્ઞાન વેદજ્ઞાન ન કરીને અહંકારની સાથે જોડાય ખરું, પરંતુ જ્ઞાનથી અહંકાર ન થાય. જે જ્ઞાન અહંકારમાં નિમિત્ત બને એ જ્ઞાનને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ, અજ્ઞાન કહીએ છીએ. અને જે જ્ઞાન તો સાક્ષી ભાવે છે. સાક્ષી ભાવ ખબર છે? માનો કે તમે અહીંયા તોડાનો ભાવ હોય ને અહીંયા ધમાલ થઈ, તો તમે શું કર્યું? ધમાલનો સાક્ષી છો ને, કે ભાઈ તમે ત્યાં હતા, મોજૂદ, કે જ્યારે આ થયું, એનું તમને તમારા જ્ઞાનમાં ઇન્ફોર્મેશન છે. તો એ જ્ઞાનનો સાક્ષી ભાવ છે. બરાબર છે? દરેક જીવ માત્રનું જ્ઞાન સાક્ષી ભાવે પરિણમે છે. પણ એ સાક્ષી ભાવે પરિણમવા છતાં સાક્ષી ભાવે રહેતો નથી.
અરે બહુ મોટી વાત છે. સાક્ષી ભાવ પણ એ રહેતો નથી. એ કોણ? એ અહંકાર, મોહ, અજ્ઞાન, વિજ્ઞાનનો અભાવ, ગલતફહેમી, ગેરસમજ, ભ્રમ. ખ્યાલ આવે કે નહીં? આ બધું શું છે? તત્વ. હા, આ બી તત્વ છે. આપણે ત્યાં આશ્રવ તત્વ કહ્યું, આપણે ત્યાં રોલ છે. આશ્રવ તત્વ કહ્યું અને આત્મ તત્વ ન કહ્યું. અને આશ્રવ તત્વ હવામાં નથી, જીવની પર્યાયમાં છે. જીવ સ્વયં એ પ્રમાણે પરિણમે છે, પરિણામી આત્મા. છતાં બી સ્વભાવ એ ઉભે નથી થતો. એ કોઈ અદ્વૈત બ્રહ્મ એટલે કોઈ અલગ એક બીજો આત્મા નહીં, એ જ આત્માનો સ્વભાવ એ રૂપે થતો નથી. એ અદ્વૈત બ્રહ્મ છે, એ અભેદ બ્રહ્મ છે. એના પર ધ્યાન જાય તો આશ્રવ તત્વ શું થઈ જાય છે? હે થઈ જાય છે. હે થઈ ગયા પછી શું થાય છે? એનો અભાવ થઈને સંબર પ્રગટે છે. તો ક્યાં પ્રગટે છે? તો કે આત્માની પર્યાયમાં પ્રગટે. આખું આપણે ત્યાં એટલું લોજિકલ ને એટલી જબરજસ્ત વાત છે. તારે ત્યાં તો કઈ સિદ્ધિ થતી જ નથી. તું જે જ્ઞાનના અહંકારમાંથી કે જે જ્ઞાનથી અહંકાર સમજે છે તો કે એ તો જ્ઞાન તત્વ અહંકારી હોતું જ નથી. જ્ઞાનને ભૂલવાથી અહંકાર થાય છે, જ્ઞાનથી અહંકાર થતું નથી. પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી. તો તે જ્ઞાન વડે ઉપજો કેમ કહેવાય? હે ને? કે આગળ લખ્યું ને કે પ્રકૃતિમાંથી મહાતત્વમાંથી બુદ્ધિ કે અહંકાર, બુદ્ધિ ઉપજે છે. બુદ્ધિમાંથી અહંકાર થાય છે, અહંકારમાંથી 16 માત્રા થાય છે. અને 16 માત્રામાં પાછું જ્ઞાનની 5 ઇન્દ્રિય અને મન ને ક્યાંય ને કોઈ જગ્યાએ કોઈ સ્પષ્ટતા થતી નથી. તમે વાંચો તો એમ લાગે કે અસ્પષ્ટ છે, ખોટું છે, જૂઠું છે. જો હવે આગળ વળી અહંકાર વડે 16 માત્રા ઉપજી કહી, તેમાં 5 જ્ઞાનેન્દ્રિયો કહી. હવે શરીરમાં હવે જુઓ ખુલાસો કરે છે, બરાબર છે કે હવે શરીરમાં નિદ્રાદિ આકારો દ્રવ્યેન્દ્રિયો છે. એ દ્રવ્યેન્દ્રિયો છે ને જે ગ્રાણ આદિ, તે તો પૃથ્વી આદિવત જળ દેખાય. જળ શબ્દ આવો જોઈએ, ચૂકી ગયા છે. જે અનુવાદ કરવો પડે ને એમાં હિન્દીમાં જળ શબ્દ છે કે એ તો પૃથ્વી આદિવત દેખાય છે. કદાચ ન હોય તો બી પૃથ્વી આદિવત એટલે શું? જેમ પૃથ્વી આદિવત જળ છે એ રીતે એ તો જળ છે. હવે જળ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય કે ના થાય? ઇન્દ્રિયોથી આત્મા જાણતો નથી ને ઇન્દ્રિયોથી આત્મા જણાતો નથી. ઇન્દ્રિયોના અવલંબનથી સૌક્ષમ જ્ઞાનનું જાણવું થાય છે, એનું વિભાવપણું છે. અને જાણવું થાય છે સ્વભાવપણું છે. સ્વભાવમાંથી આવે છે, દેખાઈ જાય તો ઇન્દ્રિયોની જરૂરત રહેતી નથી. એ જ ભાવે અજંદશા આવી જાય છે, આત્માના પ્રદેશોથી જાણવું થઈ જાય છે. અને એ જ ભાવે નિર્વાણ થઈને પછી શરીર મળવાનું બંધ થઈ જાય છે. એનું નામ મોક્ષ. ખ્યાલ આવ્યો ભાઈ? આખી વાત કોઈ અલગ છે. ના સમજ ફાસ્ટ થઈ ગયું ભાઈ? આ તો કેટલી વાર કહી ચૂક્યો છું, એટલે ખ્યાલ આવવો જોઈએ. ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે ને આત્મા, કે ઇન્દ્રિયોથી જણાય છે. કદાચ એમ બી કહે છે ને ઇન્દ્રિયોથી જાણીએ છીએ તો આપણે શું સમજ્યું? ઇન્દ્રિયનું અવલંબનથી આત્મા પર પદાર્થનું જાણવાનો વ્યવસાય કરે છે. એ જાણવું થાય છે એ તો જ્ઞાનમાંથી જ આવે છે. ઇન્દ્રિયો અવલંબન છે, પણ એવું જે વિભાવપણું છે, કમજોરીપણું છે જ્ઞાનમાં, કે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે છે તો પણ ઇન્દ્રિયોમાંથી જ્ઞાન આવતું નથી. એ જ્ઞાન જ્ઞાનમાંથી જ આવે છે, બરાબર છે? અને એ ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાનું જ્ઞાનમાં આત્મા વિષય બનતો નથી. અને જે જાણવું થાય છે એ સ્વભાવ છે, એનો મહિમા આવી જાય તો ઇન્દ્રિયોના માધ્યમથી જાણવામાં આવતા પદાર્થો પરથી મોહ હટી જાય છે. અને ઇન્દ્રિયોથી જાણવાની જરૂરત રહેતી નથી. એવો જીવ સ્વરૂપમાં લીન રહે છે તો એ જીવને ઇન્દ્રિયોના અવલંબનથી જાણવા વાળું સૂક્ષ્મ જ્ઞાનનો અભાવથી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ વખતે અવલંબન છૂટી જાય છે. અને એ જીવ એ જ ભવે નિર્વાણને પ્રાપ્ત થતો હોવાથી નવું શરીર મળવાની પરંપરા છૂટી જાય અને અવ્યાબાદ સુખ સિદ્ધ બનીને અનુભવ કરે છે. શું થઈ ગયું? આ દ્રવ્ય મોક્ષ ફિનિશ. ખ્યાલ આવે? એ રીતે અહીંયાથી આપણે કાઢી લઈશું. સહજાનંદી સુખ